ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વિશ્વમાં બીજા નંબરે આવતા મોરબીના સિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો। તાઇવાને હાલમાં જ ભારતની પ્રોડક્ટ્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવાનો પ્રારંભ કર્યો। સીધી અસર તેની મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી, કારણ કે તાઇવાન સિરામિકનો મોટો આયાતકાર દેશ છે। મોરબીની વિટ્રિફાઇડ ટાઇલ્સ મોરબીથી ખૂબ મોટા પ્રમાણમાં તાઇવાનમાં એક્સપોર્ટ થાય છે। મોરબીમાંથી દર મહિને આશરે 400 થી 500 કન્ટેનર સિરામિક પ્રોડક્ટ્સનું એક્સપોર્ટ થાય છે, જે પૈકી તાઇવાનમાં પણ મોટા પ્રમાણમાં સિરામિક ટાઇલ્સ મોકલાય છે। ગલ્ફના દેશો બાદ તાઇવાન પણ ભારતની પ્રોડક્ટ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવશે તો મોરબી સિરામિક ઉદ્યોગને મોટું નુકસાન થશે। હાલ તો સિરામિક ઉદ્યોગકારોની રજૂઆતના પગલે સરકારે તાઇવાન સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી છે। સારું પરિણામ મળે તેવી આશા ઉદ્યોગકારોને છે। થોડા દિવસ પહેલા તાઇવાન દ્વારા ભારતીય સિરામિક ટાઇલ્સ તેમની સાથે વિયેતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા આમ ટોટલ 4 દેશો પર એન્ટી ડમ્પિંગ લગાવવાની પ્રક્રિયા ચાલુ કરેલ છે। ત્યારે તેમને જે ડ્યુટી લગાવવાની છે ટકાવારીમાં હાઈએસ્ટ તેમને ભારતમાં લગાવેલ છે અને આગામી સમયમાં તે લોકો મોરબીથી જે એક્સપોર્ટરો છે, ભારતથી જે પણ એક્સપોર્ટરો છે તેના ડેટા કલેક્ટ કરી અને પ્રક્રિયા ચાલુ થશે અને પછી જે કેલ્ક્યુલેશન હોય તે મુજબ જેટલી એન્ટી ડમ્પિંગ લાગે તેટલી તે લગાવી શકે। ત્યારે ખાસ કરીને જો આ પ્રક્રિયા WTOના નિયમ મુજબ થાય તો બહુ ભારતને તકલીફ પડે એવું નથી, પરંતુ એન્ટી ડમ્પિંગની અંદર જે તે દેશ પોતાના ઉત્પાદકને બચાવવા માટેના પ્રયત્ન કરતા હોય ત્યારે આશા રાખીએ છીએ કે ભારત સરકાર અમારા આ ઇન્ડસ્ટ્રીઝને બચાવવા માટે તાઇવાનના જે કહી શકાય કે સરકાર છે તેમની સાથે બેસી તેમની સાથે વાટાઘાટો કરી અને આનો ઉકેલ લાવવામાં આવે અને મિનિમમ એન્ટી ડમ્પિંગ ભારતીય પ્રોડક્ટ ઉપર લાગે એવી અમે આશા સેવી રહ્યા છીએ।